હેલો, કેમ છો? આવી ગયા બધા? જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. આપણે લોકો બોર્ડ એક્ઝામની અને ગુજકેટ એક્ઝામના એમસીક્યુની પ્રિપેરેશન કરી રહ્યા છીએ અને મેથ્સમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે આપણે ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરી છે. ચેપ્ટર વાઇઝ પણ કરી છે અને મિક્સ એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરી છે. એનું પ્લેલિસ્ટ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમારે જોવું હોય તો તમે લોકો જોઈ શકો છો. એના સિવાય તમારે ફ્રીમાં મટીરિયલ જોઈતું હોય અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમે લોકો 9898500437 પર તમે લોકો મેસેજ કરી શકો છો કે સર અમારે તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. એક વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ ગયું છે અને બીજામાં 100 છોકરા જેવા જોડાઈ ગયેલા છે અને બધા સરસ મજાની મેથ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે, બોર્ડની અને ગુજકેટ. ઓકે, તો જેને જોડાવવું હોય ફટાફટ આની પર વોટ્સએપ કરે. ઓકે, ચલો હવે આજના આપણે એમસીક્યુ કરીએ. બહુ જોરદાર, મજા આવી જશે. કન્સેપ્ચ્યુઅલ, ટકાટક, ભૂકા કાઢી દે એવા. તો હવે પહેલો એમસીક્યુ જોઈએ. ભાઈ ઇન્ટિગ્રેશન છે 1/sin 2x. હવે આનું ઇન્ટિગ્રેશન આપણને ખબર હોવી જોઈએ. જે છે sin 2x ને આપણે લખી શકીએ cosec x 2x, cosec 2x dx. બરાબર છે, π/6 to π/3. ઓકે, હવે cosec x નું આપણને ઇન્ટિગ્રેશન ખબર હોવી જોઈએ. શું છે? log cosec minus cot x. આ આપણું log cosec x નું ઇન્ટિગ્રેશન છે. શું છે? આપણી પાસે ખબર હોવી જોઈએ કે ઇન્ટિગ્રેશન cosec x is equal to log cosec x minus cot x. રાઈટ? આ આપણને ખબર હોવી જોઈએ. તો મૂકી દો આની અંદર. તો શું થશે? જુઓ અહીંયા આગળ પહેલા તો x નો જે સહગુણક છે, જે x નો જે કોએફિશિયન્ટ છે એને તમારે ડિવાઈડ કરી દેવાનું. ભાઈ 2 છે તો ડિવાઈડ બાય 2 કરી દો અને log અહીંયા આપણે લખી દઈએ mod cosec 2x minus cot 2x. ઓકે, અને તમારે લિમિટ મૂકવાની છે. લિમિટ π/6 to π/3. ક્લિયર છે? ચલો હવે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો મારી જોડે. ધીમે ધીમે હોલે હોલે. હા, કશો ટેન્શન લેવાની જરૂર નથી. તો અહીંયા તમે જોશો બેટા, તો અહીંયા 1/2 રાખીએ છીએ, અહીંયા log નું log રાખીએ છીએ. ઓકે, તમે કીધું એમ. હવે આપણે આગળ વધીએ. તો મોડ π/3 મૂકો. cosec 2π/3 શું થશે? 2/√3 થશે. શું થશે? 2/√3. 2/√3 માઇનસ cot 2π/3. જો cot 2π/3. cot 2π/3 શું થાય? ચેક કરો. cot π/3 કેટલું છે? જો cot π/3. cot π/3 1/√3 છે. બરાબર છે? cot π/3 તમારું 1/√3 છે. તો cot 2π/3 માઇનસ 1/√3 થશે, બીકોઝ એ સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે બીજા ચરણમાં આવેલું છે. તો અહીંયા આગળ લખી નાખું છું માઇનસ 1/√3, બ્રેકેટ પૂરું, માનાંક પૂરો. બરોબર છે? માઇનસમાં હવે એકવાર π/6 મૂકો. તમે π/6 મૂકશો એટલે શું આવશે? જુઓ log અહીંયા મૂકી દઈએ. log cosec 2π/6. cosec 2π/6 એટલે cosec π/3. cosec π/3 અગેન 2/√3 થશે. બરોબર છે? ક્લિયર છે? હવે આપણે આગળ વધીએ. cot 2π/3. cot 2π/6 એટલે cot π/3. cot π/3 તમારું થાય 1/√3. તો માઇનસ 1/√3 અહીંયા આગળ આપણે મૂકી દઈએ અને આખું અહીંયા આગળ બ્રેકેટ પૂરું કરીએ. ચલો હવે થોડું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આપણને ખબર પડે. તો ખબર પડશે. તો અહીંયા આગળ 1/2 આગળ હતું તો 1/2 આપણે આગળ રાખી દીધું. 2 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 + 1/√3 થશે. શું થશે? જો અહીંયા આગળ log 2 + 1 તમે જોઈ શકો છો 2 + 1/√3. તો અહીંયા 2 + 1/√3 લખી નાખીએ. માઇનસ અહીંયા આગળ શું થશે? 2 - 1/√3 શું થશે? જો log 2 - 1/√3. ધીમે ધીમે કરવાનું, ઉતાવળ નહીં કરવાની. શું કર્યું છે? 2 + 1/√3, 2 - 1/√3. તો અહીંયા આગળ શું લખાશે? 1/2 log 2 + 1/√3 શું થાય? 2 + 1/√3 ચેક કરો. 3/√3. 3/√3 એટલે શું થાય? 3/√3 એટલે √3 બચશે. log √3. ક્લિયર છે? અને પેલું માઇનસ log 1/√3. ચલો, ક્લિયર છે? હવે આ બંને વચ્ચે સબટ્રેક્શન છે, આ બંને વચ્ચે બાદબાકી છે, તો એને આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી શકીએ. તો શું લખાશે? જો 1/2 log √3/1/√3 આવું લખાય. √3/1/√3. √3 ઉપર જતું રહે તો √3 તો 3 થઈ જશે. તો log 3. તો 1/2 log 3 તમારો આન્સર છે. 1/2 log 3. સિમ્પલ.
જો તમને આનું ઇન્ટિગ્રેશન કરતા ફાવતું હોય તો તમને લોકોનો વાંધો ના આવે, ઇન્ટિગ્રેશન કરતા ફાવતું ના હોય તો તકલીફ પડી જાય. હવે ચલો અહીંયા આગળ આપણે શોધવાનો છે k. તો આપણે પહેલા ઇન્ટિગ્રેશન કરી નાખીએ. 2x શું થશે? 2x નું થાય x2, 2x નું થાય x2, 1 નું થાય x, તો x2 પ્લસ x. લિમિટ મૂકી દઈએ 2 to k બરાબર શું આવશે? 6. મેં ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કર્યું. x2 by 2 થાય, 2 2 કટ થઈ જાય. હવે એકવાર k મૂકો તો k2 પ્લસ k બરાબર, માઇનસમાં એકવાર 2 મૂકો તો 4 પ્લસ 2 બરાબર 6. તો અહીંયા આગળ આપણે લખી નાખીએ k2 પ્લસ k માઇનસ 6 બરાબર 6, એટલે કે k2 પ્લસ k માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે અહીંયા આગળ પાડી દઈએ. શું લખાશે? k પ્લસ 4 k માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે k ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 અને k ઇઝ ઇક્વલ ટુ પ્લસ 3. પ્લસ 3 છે આ પ્લસ 3 આન્સર. સિમ્પલ તમારે ઇન્ટિગ્રેશન કરવાનો હતો એ તમે ઇન્ટિગ્રેશન કરી નાખો એટલે તમારો આન્સર આવી જાય. બરાબર. એરિયા બાઉન્ડેડ બાય ધ રિજિયન સર્કલ આપેલું છે. આપણને સર્કલ આપ્યું છે બેટા x2 પ્લસ y2 ઇઝ ઇક્વલ ટુ 8. તો આ આપણું થઈ ગયું સર્કલ. બરાબર છે. ઇન્ટુ ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. આનો મારે એરિયા શોધવાનો છે. બરાબર. આનો મારે એરિયા શોધવાનો. બહુ સિમ્પલ, બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. કેમ તમે જુઓ, સમજો. આપણે r2 કેટલું આપ્યું છે? r2 8 આપેલું છે. હવે આ સર્કલનો ચોથો પાર્ટ છે, મતલબ કે વર્તુળનો ચોથો ભાગ છે. શું લખાશે? પાઈ r સ્ક્વેર બાય 4. તો પાઈ r સ્ક્વેર 8 છે ડિવાઇડ બાય 4. 4 દુ 8, 2 પાઈ આન્સર છે. 2 પાઈ ઇઝ યોર આન્સર. પાઈ r સ્ક્વેર, આ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. r સ્ક્વેર તમને 8 આપેલું છે, તો પાઈ r સ્ક્વેર બાય 4 કરી નાખો એ તમારો આન્સર થઈ ગયો. નેક્સ્ટ વધીએ. 0 ટુ પાઈ વચ્ચે તમારે એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા કોસનો આપણે એરિયા શોધી કાઢીએ. તો કોસનો એરિયા શોધવા માટે પહેલા આપણે કોસનો ગ્રાફ ખબર હોવી જોઈએ. તો કોસનો અહીંયા 0 છે, અહીંયા પાઈ બાય 2 છે, અહીંયા આગળ પાઈ છે. તો અહીંયા 0 આગળ 1 હોય, પાઈ બાય 2 હોય અને પાઈ આગળ માઇનસ હોય. મતલબ કે મારે કેટલો એરિયા શોધવાનો છે બેટા? મારે આટલો એરિયા શોધવાનો છે. આટલો એરિયા મારે શોધવાનો છે. પણ બંને સમિત છે, સિમેટ્રિક છે. તો 0 થી પાઈ બાય 2 નો શોધી કાઢું અને 0 થી પાઈ બાય 2 ને શોધી અને પછી ડબલ કરી નાખું એટલે મારો આન્સર આવી જાય. તો હું શું કરી નાખીશ? 0 થી પાઈ બાય 2 માં લિમિટ લઈ લઈએ. તો 0 ટુ પાઈ બાય 2 cos x dx. તો cos નું થાય sin x બરોબર છે. અહીંયા મૂકી નાખો 0 થી પાઈ બાય 2. તો હવે sin પાઈ બાય 2 1 થશે, sin પાઈ બાય 2 માઇનસ sin 0 થશે, sin પાઈ બાય 2 1 માઇનસ 0 એટલે કે 1. આટલાનો એરિયા 1 છે, આટલાનો એરિયા 1 છે. તો આ પ્રમાણે હોવાનો 1 + 1 2, ઓપ્શન બી. સિમ્પલ. આપણને જો ગ્રાફ ડ્રો કરતા આવડતો હોય તો મજા પડી જાય, મજો પડી જાય. હે બાકી મોએ થઈ જશે. તો y² = 16x અને x = 4. y² = 16x તમે જુઓ તો ક્યાં આગળ ગ્રાફ આવે? તો આવો ગ્રાફ આવે. બરાબર. હવે એમાં x = 4 લાઈન કઈ કહેવાય? x = 4 લાઈન સપોઝ આ છે, આપણે એવું કરી લઈએ. તો મારે આખો એરિયા શોધવાનો છે, આખો એરિયા. તો હું શું કરીશ? અહીંયા આગળ x = 4 છે અને અહીંયા 0 છે. તો 0 થી 4 ની લિમિટ લઈશ પણ ઇન્ટુ 2 કરીશ. કેમ 2 કરીશ? 0 થી 4 મને આનો એરિયા મળશે પણ ગુણ્યા મારે આ પણ એરિયા શોધવાનો છે, આખો એરિયા શોધવાનો છે. ખાલી x અક્ષ થી ઉપર નથી પૂછ્યું મને, x અક્ષ થી નીચેનું બી કીધું છે. જો x = 4 અને y² = 16x એનથી બનતા આખાનો એરિયા મારે ફાઇન્ડ કરવાનો છે. તો આખો એરિયા આ થયો કહેવાય. તો હું શું કરીશ? 0 to 4 કરીશ બરાબર છે. y² તો y શું થશે? 4√x થશે. તો 4√x dx થાય. હવે કરો ઇન્ટિગ્રેશન. તો 4x = 1/2 + 1 એટલે કે 3/2 upon 3/2 બરાબર છે. લિમિટ મૂકી દો 0 to 4. તો 0 to 4 મૂકી દીધી. 2 ઉપર જાય તો 4 દુ 8 એટલે 8/3 બહાર લઈ લઉં છું. અહીંયા x = 3/2 થશે. અહીંયા 0 to 4 મૂકી દઉં છું હું. તો 8/3 એકવાર 4 મૂકો તો 4 નું સ્ક્વેર રૂટ 2 અને 2 નો ક્યુબ 8 તો 8 થશે અને પછી પેલું થશે 0. તો થયું 88 64/3. આ થયો 64/3. આટલો એરિયા થયો. મારે ઇન્ટુ 2 કરવું પડશે. તો 64 * 2 128. 128/3 મારો આન્સર આવશે. બીકોઝ શું કીધું છે? x = 4 અને y² = 16x થી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર છે, બાઉન્ડેડ બાય. એટલે મારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઇન્ટુ મારે 2 કરવું પડશે. લોકો ફટાફટ 64/3 કરીને આવશે તો આન્સર તમારો ખોટો પડશે. આ ધ્યાન રાખજો, આ સમજજો ને એ પ્રમાણે તમે લોકો કેલ્ક્યુલેટ કરજો. હવે આ જો ખાસ વસ્તુ કે અપૂર્ણાંક સંખ્યા ના હોવી જોઈએ. રેશનલ ઇરેશનલ નંબર ના હોવા જોઈએ કે 1/2 1/3 એવા ના હોવા જોઈએ. તો પહેલા તો પેલું સ્ક્વેર રૂટ ને મારે કાઢવું પડે. તો સ્ક્વેર રૂટ ને કાઢવા માટે બંને બાજુ સ્ક્વેર કરી નાખો. અહીંયા ક્યુબ છે બરોબર, ભૂલ ના થાય. તો d³ y upon dx³ બંને બાજુ સ્ક્વેર કરું તો ક્યુબ છે એનો સ્ક્વેર થાય તો 6 થઈ જાય.
ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી સ્ક્વેર રૂટ ગાયબ થઈ જાય 1 પ્લસ ડીવાય બાય dx રેઝ ટુ 4. હવે તમારું પરફેક્ટ થઈ ગયું. આ સ્ક્વેર રૂટ જે છે એ આપણી લાઈફમાં અમરીશપુરી બનતું હતું. તો એ અમરીશપુરી ના બને એના માટે મારે એને કાઢવું પડે, તો મેં એને અહીંયા આગળ કાઢી દીધું. હવે જુઓ ઓર્ડર કેટલો છે 3, એટલે કક્ષા 3 છે અને પરિમાણ 6, એટલે કે ઓર્ડર 3 ડિગ્રી 6 છે. તો અહીંયા 3 અને 6, 3 અને 6 તમારો આન્સર છે. બરાબર છે. નેક્સ્ટ આપણે જઈએ જનરલ સોલ્યુશન ઓફ dy by dx is equal to, હા જો સરસ છે, dy by dx is equal to e raised to x plus y છે. બસ ભાગલા પાડો રાજ કરો મેથડ કરો. ભાગલા પાડો રાજ કરો મેથડ મતલબ શું? x x વાળા એક બાજુ, y y વાળા એક બાજુ. તો આપણે શું કરશું અહીંયા આગળ બેટા? dy by dx is equal to e raised to x into e raised to y કહેવાય. e raised to y ને નીચે લાવી દો તો dy upon e raised to y is equal to e raised to x dx. e raised to y ઉપર શું લખાય? e raised to minus y dy is equal to e raised to x dx. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો શું થાય? e raised to minus y નો e raised to minus y, બરાબર, અને y નો કોએફિશિયન્ટ જે છે મારે આગળ મૂકવો પડે, is equal to e raised to x plus c. પ્લસ c ને આ બાર લઈ જઈએ, માઇનસ ને આ બાર લઈ જઈએ તો માઇનસ c બરાબર e raised to x plus e raised to y લખાય. હવે માઇનસ c એક કોન્સ્ટન્ટ છે, એને બીજું નામ આપી દઈએ, બીજો c કહી શકીએ. કોન્સ્ટન્ટ ને માઇનસ c નું બીજું નામ આપી દીધું પ્લસ c, કોઈ ફરક નથી પડતો. તો e raised to x plus e raised to y છે ભાઈ, હા રહ્યું, આ આન્સર છે. માઇનસ c નું નામ બીજું આપી દઈએ કે ભાઈ પ્લસ c છે, તો શું ફરક પડે છે? કોન્સ્ટન્ટ છે, અચળાંક છે, અચળાંક કોઈ બી હોઈ શકે, માઇનસ c પ્લસ c કોઈ પણ હોઈ શકે, રાઈટ. અહીંયા માઇનસ c હોય તો વાંધો નહીં, પ્લસ c છે તો વાંધો નહીં. તો આ આપણો આન્સર છે e raised to x plus e raised to minus y, સોરી e raised to minus y છે, e raised to x, આ મારી ભૂલ થઈ ગઈ, e raised to x plus e raised to minus y plus c, ઓપ્શન બી આપણો આન્સર છે. એ નહીં, ભૂલ થઈ ગઈ, મારે જોવામાં ભૂલ થઈ, એના માટે મને માફ કરજો મારા દીકરાઓ. In second order differential equation, number of arbitrary constant in general solution, દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણમાં વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળાંકોની સંખ્યા 2 હોય. વિશિષ્ટ ઉકેલ કીધો હોય, પર્ટિક્યુલર સોલ્યુશન કીધું હોય તો 0 હોય, બરોબર. પણ જનરલ સોલ્યુશન કીધું છે એટલે કે વ્યાપક ઉકેલ કીધો હોય તો એમાં જેટલા જે કક્ષા હોય, જે ઓર્ડર હોય એટલા તમારા કોન્સ્ટન્ટ હોય, એટલે કે એટલા તમારા અચળાંક હોય. નીચેમાંથી કયું વેક્ટર છે ભાઈ? સેકન્ડ ટાઈમ કોઈ દિવસ વેક્ટર ના કહેવાય, સદિશ નથી. સેન્ટીમીટર ક્યુબ એ વોલ્યુમ છે, કદ છે, એ કોઈ દિવસ વેક્ટર એટલે કે સદિશ ના હોય. કિલોગ્રામ વજન, માસ, માસ કોઈ દિવસ વેક્ટર એટલે કે સદિશ ના હોય. ન્યૂટન, ન્યૂટન એટલે ફોર્સ, ફોર્સ એટલે કે બળ, બળ જે છે સદિશ છે એટલે કે વેક્ટર છે, મતલબ કે આ આપણે જે છે એ વેક્ટર છે એટલે કે સદિશ છે. વચ્ચે એક ફિઝિક્સ નો એમસીક્યુ આવી ગયો પણ વાંધો નહીં. ચલો, આ બંને ઇક્વલ છે, ધ્યાનથી સમજજો, બહુ સિમ્પલ છે. x i બાર પ્લસ 2 j બાર પ્લસ z k બાર બરાબર અહીંયા આગળ 2 i બાર પ્લસ y j બાર પ્લસ k બાર, આવી રીતે છે. હવે બંને ઇક્વલ છે એટલે તમે જુઓ તો અહીંથી મને ખબર પડે કે x અને 2 બે સરખા હોવા જોઈએ, મતલબ કે x બરાબર 2, 2 અને y સરખા હોવા જોઈએ, મતલબ કે y બરાબર 2, z અને k નો કોએફિશિયન્ટ 1 છે તો z બરાબર 1, મતલબ કે 2 2 1 છે, બંને 2 2 1 છે, 2 2 1 છે અને પેલું પણ 2 2 1 છે, બંને 2 2 1 છે, બંને વેક્ટર, બંને સદિશો. એ બંનેનો સરવાળો કરવાનો છે તો 2 2 4, 2 2 4 અને 1 ને 1 આ 1, બરાબર છે, ક્લિયર છે. 1 ને 1 2 થશે, સોરી 1 ને 1 2 થાય. હવે આનું તમારે કરવાનું છે માનાંક a plus b, મેં a plus b કર્યું તો 16 નો 16 32, 32 ને 4 36, 36 નું સ્ક્વેર રૂટ 6, તો તમારો માનાંક થઈ ગયો 6. આ a હતો, આ b હતો અને a plus b નો માનાંક તમારે શોધવાનો હતો, એનું મોડ્યુલસ તમારે, એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની હતી. તો સિમ્પલ આપણને ખબર હોવી જોઈએ, બહુ સિમ્પલ છે. ઓકે, વેરી સિમ્પલ એમસીક્યુ, તમને આવડી જાય. ઓકે, અહીંયા ખાસ જે રકમ છે એ રકમ ધ્યાનથી વાંચવાની તો તમને ખબર પડશે. શું કીધું છે? વેક્ટરની ડાયરેક્શનમાં √7 નો વાળો એક તમારે વેક્ટર શોધવાનો છે. તો પહેલા જે કીધું છે a બાર, એ જે a બાર કીધું છે એનું માનાંક શોધી કાઢો, બરાબર છે. એનું તમે શોધી કાઢો યુનિટ વેક્ટર, આનો તમે શોધી કાઢો યુનિટ વેક્ટર. તો યુનિટ વેક્ટરને કહેવાય a કેપ, આ કહેવાય યુનિટ વેક્ટર. ઉપર માથે ટ્રાયેંગલ જેવો શેપ હોય ને એને કહેવાય યુનિટ વેક્ટર. શું આવશે? તો કંઈક આવું આવશે, 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k અપોન મોડ a. મોડ a કેટલો થશે? 2 નો સ્ક્વેર 4, 9 13, 13 ને 1 14, તો સ્ક્વેર રૂટમાં 14, સ્ક્વેર રૂટમાં 14 થાય. હવે સ્ક્વેર રૂટમાં 14 થયો તો આ થઈ ગયો તમારો એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર. તમારે કેટલા વેલ્યુ વાળો, કેટલા મેગ્નિટ્યુડ વાળો જોઈએ છે, તમારે કેટલા માન વાળો જોઈએ છે? √7. તો આને √7 વડે ગુણી દો તો તમારો આન્સર. બટ એક ખાસ ધ્યાનમાં રાખજો કે આ વેક્ટરની ડાયરેક્શનમાં કીધું છે કે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં કીધું છે, એટલે કે આપેલા સદિશની દિશામાં કીધું છે કે આપેલા સદિશની વિરુદ્ધ દિશામાં કીધું છે.
જો આપેલા સદિશની દિશામાં કીધું હોય તો એ જે છે એનું એ રહેશે, પણ જો વિરુદ્ધ દિશામાં કીધું હોય તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. આપણને અહીંયા આગળ કીધું છે આની દિશામાં, મતલબ કે એની ડાયરેક્શનમાં, મતલબ કે 2 પ્લસ તો પ્લસ રહેશે, આ પ્લસ રહેશે, આ માઇનસ તો માઇનસ રહેશે. વિરુદ્ધ કીધું હોત તો આ માઇનસ થાત, આ માઇનસ થાત, આ પ્લસ થાત, રાઈટ. બટ હવે મારે આને √7 વડે ગુણી દેવાનું. તો √7 વડે મલ્ટીપ્લાય કરીએ તો √7 અહીંયા શું આવશે 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ અહીંયા અપોન √14. તો શું બચશે હવે તમે જુઓ, ચેક કરો. તો √7 √14 ને શું લખાય √7 into √2. તો √7 કટ થઈ જાય, અહીંયા શું બચશે ખાલી, અહીંયા બચશે √2. બરાબર. તો 2/√2 પ્લસ 3/√2 માઇનસ 1/√2 ક્લિયર છે. ઓપ્શન સી. એટલે જે વેક્ટર આપણને આપેલો છે, જે સદિશ આપણને આપેલો છે એનું શોધી કાઢો યુનિટ વેક્ટર, એટલે કે એનું શોધી કાઢો એકમ સદિશ અને પેલા મેગ્નિટ્યુડ વડે એટલે કે માનાંક વડે ગુણી કાઢો, એટલે તમારો આન્સર આવી જાય. નેક્સ્ટ, ડાયરેક્શન કોસાઇન સિમ્પલ જ છે, a/a² પ્લસ a1 અપોન એટલે કાં તો x અપોન તમારે જે કેવું હોય. ડાયરેક્શન કોસાઇન શું થશે, એક a1 અપોન a1² પ્લસ a2² પ્લસ a3². બરાબર, એનો માનાંક એટલે તમે જે કહેતા હો તમે કહી શકો છો. a1² અપોન a2² અપોન a3² નો માનાંક. ક્લિયર છે. ચલો, તો આપણે a1 શું છે, a1 છે 1, તો 1 અપોન સ્ક્વેર રૂટમાં આનો સ્ક્વેર શું થાય જુઓ, સ્ક્વેર રૂટમાં એનો સ્ક્વેર શું થશે તમે જુઓ, તમને ખબર પડે 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 6, √6 તો 1/√6, 1/√6. ક્લિયર છે. બીજો શું આવશે, તો બીજો આવશે -1 અપોન √6 અને બીજો આવશે 2 અપોન √6. આ તમારો આન્સર. i નો કોએફિશિયન્ટ એટલે કે i સાથે જે છે x કોઓર્ડિનેટ અપોન એનો માનાંક, y કોઓર્ડિનેટ અપોન એનો માનાંક, z કોઓર્ડિનેટ અપોન એનો માનાંક, એટલે કે x ની દિશા, y ની દિશા અને z ની દિશા. આ થઈ ગઈ આપણે ડાયરેક્શન કોસાઇન. રાઈટ. ક્લિયર છે. ચલો, તો અહીંયા સુધી તમને લોકોને ખબર પડી ગઈ હશે એવું મને લાગે છે. હવે આપણે આગળ વધીએ, નેક્સ્ટ MCQ તરફ જઈએ અને જોઈએ કે આપણે એમાં શું આન્સર આપે છે. ઓહો ભાઈ, બે વેક્ટર આપેલા છે, બે સદિશો આપેલા છે, એની વચ્ચેનો મારે શોધવાનો છે ખૂણો. તો આપણે શોધી કાઢીએ કે બોસ a બાર ડોટ b બાર બરાબર મોડ a મોડ b cos થીટા. a બાર ડોટ b બાર મને -1 આપેલો છે, મોડ a 1 છે, મોડ b 2 છે, તો ઇન્ટુ 2 ઇન્ટુ cos થીટા. તો cos થીટા બરાબર થઈ ગયું -1/2, ભાઈ 2π/3 આવશે. 2π/3, યસ 2π/3 આન્સર છે. બરાબર, cos નેગેટિવ છે એટલે નેગેટિવ હોય એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં જાય, હા, એટલે 2π/3 આપણો આન્સર આવશે. નેક્સ્ટ તરફ જઈએ આપણે. તો શું કીધું છે, એરિયા ઓફ પેરેલોગ્રામ. ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આમાં બે રીતે આવે છે, પાસ પાસેની બાજુ બી આપેલી હોય એટલે કે એડજસન્ટ સાઈડ બી આપેલી હોય અને ડાયાગોનલ બી આપેલા હોય એટલે કે વિકર્ણ બી આપેલા હોય. જો પાસ પાસેની બાજુ આપેલી હોય તો સિમ્પલ a બાર ક્રોસ b બાર નું માન. પણ જો તમને વિકર્ણ એટલે કે ડાયાગોનલ આપેલા હોય તો 1/2 a બાર ક્રોસ b બાર કરવાનો. આ બે ઇક્વેશન તમને ખબર હોવા જોઈએ. અહીંયા આપણને શું આપેલું છે, પાસ પાસેની બાજુ આપી છે, આપણને આપેલી છે એડજસન્ટ સાઈડ. તો આપણે a બાર ક્રોસ b બાર કરી નાખીએ. પહેલા તો i j k 3 5 -2 તો 3 5 -2 2 1 -3. ક્લિયર છે. ચલો, i બ્રેકેટમાં -15 + 2, ઓકે, -j બ્રેકેટમાં -9 + 4 -9 + 4 પ્લસ k બ્રેકેટમાં 3 - 10. ઓકે, ડન છે. તો અહીંયા શું આવશે -13 i કેપ, -5 થશે તો +5 j કેપ અને -7 k. હવે આનું કરી નાખો માનાંક, શું થાય, 13 નો સ્ક્વેર 169, 5 નો સ્ક્વેર 25 અને 7 નો સ્ક્વેર 49. બરાબર, આનો કરી નાખો સ્ક્વેર રૂટ. તો અહીંયા 160 116 20 180 180 અને 40, 180 ને 40 220 229 234 243 243 થયું, 243 સ્ક્વેર રૂટમાં. હવે બધું સિમ્પ્લિફાય કરી 243 ને તો શું લખાશે, અને 243 ને હું 3 વડે ડિવાઈડ કરું તો 3 × 8 24, 3 × 3 3 × 81, 3 × 81 81 લખાય. 81 નું સ્ક્વેર રૂટ 9, 9√3 આન્સર છે, 9√3. કેમ કે તમને એડજસન્ટ સાઈડ આપેલી છે બેટા, પાસ પાસેની બાજુ આપેલી છે, ધ્યાન રાખજો, હા, ભૂલ ના થાય. જો તમને વિકર્ણ એટલે કે ડાયાગોનલ આપ્યા હોય તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, 1/2 આગળ મૂકવું પડે. ઓકે, વચ્ચેનું અંતર
બે પેરેલલ લાઈન વચ્ચેનું અંતર કેવી રીતે મને ખબર પડી પેરેલલ લાઈન છે? જો આ ડાયરેક્શન છે 2 3 6 છે, અહીંયા પણ 2 3 6 છે, તો મતલબ કે આ બંનેની ડાયરેક્શન સેમ છે, મતલબ કે પેરેલલ લાઈન છે. તો પેરેલલ લાઈન વચ્ચેનું મારે ડિસ્ટન્સ શોધવું હોય તો મારી પાસે ઇક્વેશન આપણને ખબર હોવી જોઈએ કે મોડ ઓફ a બાર માઇનસ b બાર ક્રોસ l બાર અપોન મોડ l બાર. આનું ઇક્વેશન છે. l ડાયરેક્શન છે અને b બંને પોઈન્ટ છે. તો પોઈન્ટ કયા કયા છે શોધી કાઢું પહેલા. તો a બાર કેટલું છે જુઓ. a બાર તો 1 2 minus 3 છે, તો 1 2 minus 3 છે. b બાર શોધી કાઢીએ. 3 3 minus 5 છે, તો 3 3 minus 5 છે. તો a બાર minus b બાર કરી નાખો તો 1 minus 3 minus 2 થઈ જશે, 2 minus 3 minus 1 થશે, 3 minus minus 5 8 થઈ જશે. બરાબર છે? જોઈ લઈએ. 1 minus 3 minus 2, 2 minus 3 minus 1, 3 minus minus 5 8 થઈ જશે. તો આ a બાર minus b બાર થઈ ગયું. a બાર minus b બાર ક્રોસ l બાર કરવાનું છે. તો હવે એનો બને કરો ક્રોસ પ્રોડક્ટ. તો i j k બરાબર છે. a બાર minus b બાર ક્રોસ l બાર. a બાર minus b બાર શું છે? -2 -1 8, -2 -1 8 અને l બાર કેટલું છે? 2 3 6. તો 2 3 6 આ મેં કર્યું a બાર minus b બાર ક્રોસ l બાર. તો કરી નાખો ચલો i બ્રેકેટમાં -6 -24 થાય, -6 -24 માઇનસ j બ્રેકેટમાં -12 -16 -12 -16 બરાબર છે, પ્લસ k બ્રેકેટમાં -6 +2. તો અહીંયા -30 થશે, તો -30 i બાર -28 તો +28 j બાર અને -4 k બાર. અને મોડ l બાર શોધી કાઢો. મોડ l બાર કેટલો છે? મોડ l બાર સ્ક્વેર રૂટમાં 4 ને 9 13, સ્ક્વેર રૂટમાં 4 ને 9 13, 13 ને 36 કેટલા થાય? 49 એટલે કે 7. મોડ l બાર 7 છે. હવે આનો માનાંક શોધી કાઢો. તો 30 નો વર્ગ શું થાય? 900. તો અહીંયા કરી નાખું છું 900 પ્લસ 28 નો વર્ગ. 28 નો વર્ગ કરી નાખીએ આપણે આ બાજુ. તો 28 into 28 20 28 0 8 2 16 વધી પડી 1 2 4 ને 1 5 8 2 16 વધી પડી 1 એ હે 28 64 થશે, વધી પડી 6 8 2 16 ને 6 22. તો આ થઈ ગયું 4 8 ને 784. તો પ્લસ 784 અને પ્લસ તમારા કીધા છે 16. તો અહીંયા લખી નાખીએ 16 બરોબર છે. ઓકે 16 એટલે 800 થઈ જશે અને ડિવાઈડ બાય માં આવશે 7. ક્લિયર છે બેટા? અહીંયા આવી ગયું 7. હવે આપણે આગળ વધીએ. શું કહેવા માંગે છે? કઈ ભૂલ નથી કરીને? ઓકે 784 વત્તા 16 એટલે 6 9 800 1700. સ્ક્વેર રૂટમાં 1700 ડિવાઈડ બાય 7. આવું કંઈક આવ્યું. આવું તો કોઈ ઓપ્શન જ નથી કે આપણે ભૂલ થઈ છે. જોઈ લઈએ. a બાર માઇનસ b બાર ક્રોસ l બાર અપોન મોડ l બાર. a બાર માઇનસ b બાર કરી નાખીએ તો 1 2 ઓહો હો 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 1 2 ને 4 હતા. અહીંયા આગળ ભૂલ કરીને આપણે -4 હતા. જો -4 હતા અહીંયા આગળ. 1 2 -4 3 3 -5 1 -3 -2 2 -3 -1 -4 -5 તો +1 થશે. -2 -1 8 અને 1 થશે. અહીંયા જો ભૂલ કરી મેં આનાની ભૂલ કરી એના કારણે દાવ થઈ ગયો. જો આનાની ભૂલ થાય એટલે આવો દાવ થાય. કઈ વાંધો નહીં. ત્યાં પેલો +1 આવતો હતો રાઈટ. એ મારી ભૂલ થઈ ગઈ છે. ઓકે ચલો i બ્રેકેટમાં ફરતી કરી દઈએ. -6 -3 માઇનસ j બ્રેકેટમાં -12 -2 પ્લસ k બ્રેકેટમાં -6 + 2 આવું થશે. -6 + 2 તો -9 i કેપ -14 તો +14 j કેપ અને -4 k કેપ આવું છે. ઓકે 9 નો વર્ગ 81 તો આપણે 81 લઈ લઈએ. 14 નો વર્ગ 196 થાય કદાચ. 14 નો 196 જોઈ લઈએ એકવાર. 0 4 1 4 1 1 ચોક ચોક 16 વધી 4 4 5 196 તો પ્લસ 196 અને 4 નો વર્ગ 16 6 ને 1 7 13 તો 293 આવશે મારા ખ્યાલથી. 6 ને 1 7 ને 6 13 9 9 18 ને 1 19 વધી 293. આનું થાય સ્ક્વેર રૂટમાં 293 તો સ્ક્વેર રૂટમાં 293 અને ડિવાઈડ બાય 7. આ આપણો આન્સર છે. ભૂલ થઈ ગઈ નાની એવી કે અહીંયા આગળ મેં +4 લેવાની જગ્યાએ
-4 લેવાની જગ્યાએ મેં +3 લઈ કાઢ્યું. આ એક નાની ભૂલ થઈ, એના કારણે dawapaani.com થઈ ગઈ. બાકી છે સિમ્પલ એક્ઝામ્પલ. આપણને આ એક ક્વેશ્ચન ખબર હોય, આ ઇક્વેશન એટલે આપણને વાંધો આવે નહીં. આવી નાની ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. ભાઈ સમાંતર રેખાનું કાર્ટેશિયન સમીકરણ. હવે સમાંતર રેખાનું આપણને કાર્ટેશિયન સમીકરણ કીધું છે તો પેલા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ઉપર ચેક કરી નાખો શું છે, x + 3 તો નીચે 3 છે. ઓકે, અહીંયા 4 - y છે તો y - 4 કરી નાખો તો -5 નું +5 થઈ જાય, અને z + 8 છે તો અહીંયા આગળ 6 થઈ જશે. બરોબર? તો ડાયરેક્શન શું લેશો? ડાયરેક્શન 3 5 6. સમાંતર કીધું છે, પેરેલલ કીધું છે, તો 3 5 6 તો 3 5 6 અહીંયા છે, 3 5 6 અહીંયા છે. મતલબ કાં તો આ હોય છે કાં તો આ હોઈ શકે. પોઈન્ટ શું કીધા છે? -2 4 -5. તો -2 કીધા તો x + 2 થાય, x + 2 y - 4 z + 5. આ ઓપ્શન છે. જો x - -2 એટલે x + 2 થાય, y - 4 એટલે y - 4, z - -5 એટલે z + 5, નીચે 3 5 6. તો ઓપ્શન સી આન્સર છે. આપણે ખબર હોવી જોઈએ x - x1/L1 = y - y1/L2 = z - z1/L3. L1 L2 L3 ડાયરેક્શન છે એ આપણે અહીંથી મળશે, બીકોઝ સમાંતર કીધું છે, આપણે પેરેલલ કીધું છે, એટલે દિશા આપણને ત્યાંથી મળશે. ક્લિયર છે? ચલો, a feasible solution to LP problem must satisfy all the constraint. ભાઈ બધી જ મર્યાદાનું પાલન કરવું પડે. તમારે ફિઝિબલ સોલ્યુશન જોઈતું હોય તો તમારે બધી જ મર્યાદાનું પાલન કરવું પડે. જો એક પણ મર્યાદા, એક પણ કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાય ના કરતું હોય તો આપણને સોલ્યુશન મળે નહીં. આ ધ્યાન રાખજો, બધી જ કન્સ્ટ્રેન્ટનું પાલન કરવું પડે. આપણને આ કોર્નર પોઈન્ટ આપેલા છે, યસ, અને z = px + qy છે. z = px + qy છે, અને આ બે પોઈન્ટ આગળ આપણે મેક્સિમમ મૂલ્ય મળે છે, મહત્તમ કિંમત મળે છે. મતલબ કે આ પોઈન્ટ આગળ આપણે મહત્તમ કિંમત મળે છે, અને આ પોઈન્ટ આગળ આપણે મહત્તમ કિંમત મળે છે. અને હંમેશા મહત્તમ કિંમત તો એક જ હોય ને, મહત્તમ કિંમત વધારે ના હોય. તો પેલા 15 મૂકો, તો અહીંયા લખી નાખ્યું z max. શું લખાશે? 15p + 15q. અને આના પર બી મને મેક્સિમમ મળે છે, તો એ પણ મૂકી જુઓ, તો એને પણ z max જ કહેવાશે ને. તો 0 મૂકો તો 0, અને 20 મૂકો તો 20q. મતલબ કે આ પોઈન્ટ આગળ આ બે પોઈન્ટ આમાં મૂકું તો આની વેલ્યુ મને મેક્સિમમ મળે છે, આ બે પોઈન્ટ પણ આમાં મૂકું તો મને આની વેલ્યુ મેક્સિમમ મળે છે, અને મેક્સિમમ વેલ્યુ હંમેશા એક જ હોય. મતલબ કે આ ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 હું બંનેને સરખાઈ શકું, હું બંનેને ઇક્વેટ કરી શકું. શું લખાય? 15p + 15q = 20q. બરાબર છે બેટા? ક્લિયર છે? તો હવે 15q આ બાદ જાય તો 15p = 5q. હવે જુઓ તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ આપણે 5 ને આ બાદ લઈ જઈએ તો 3p = q થાય. 3p = q. ઓકે, આપેલું છે આ 3p = q. મેં આ બાજુ કેમ લઈ ગયું? બીકોઝ અહીંયા આગળ કોઈ 1/2 1/3 નતું. મતલબ કે નાની વસ્તુને મોટી બાજુ લઈ જાઓ તો 5 ને જળ નીચે 15/5 3, તો 3p = q આપણને આપેલું છે. તો 3p = q આપણો આન્સર છે. મેક્સિમાઇઝ ઓફ સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ. ઓકે, કયા કન્સ્ટ્રેન્ટ છે જો આપણે ગ્રાફ ડ્રો કરી લઈએ. આપણે ગ્રાફ ડ્રો કરી લઈએ આનો, એટલે આપણને ખબર પડે. ભાઈ ગ્રાફ ડ્રો કરી દેવાનો તરત આપણને ખબર પડી જાય. મને ખબર પડી ગઈ છે, તમને ખબર પડે એના માટે કરી રહ્યો છું. x + y, પહેલું છે આપણને x + y ≤ 3. તો x = 0 મૂકો તો y = 3 થાય, અને y = 0 મૂકો તો x = 3 થાય. મતલબ કે આ લાઈન છે, અને આ લાઈન છે એમાં <3 છે. <3 છે મતલબ કે મારો આ બાજુ જવાનું. બરાબર છે? ઓકે. હવે બીજું જુઓ, x + y > 6. અહીંયા આપણને શું આપ્યું છે? x + y > 6. તો x = 0 લો તો y = 6 આવે. ધારો કે y = 6 અહીંયા છે, અને y = 0 લો તો x = 6 થાય, અહીંયા આવે. ધારો કે આ લાઈન છે, આ લાઈન છે, અને એ ગ્રેટર ધેન છે. ગ્રેટર ધેન છે મતલબ કે મારે આ બાજુ જવાનું. બોલો ભાઈ, આનો કોમન એરિયા આવશે? આનો ફિઝિબલ રીજન મને મળશે? નહીં મળે. કોમન એરિયા કોઈ મળશે જ નહીં. આની શરત એ છે કે આમ હોવું જોઈએ, આની શરત છે આમ હોવું જોઈએ. કોઈ જગ્યાએ બંનેનો મિલાપ થતો નથી, કોઈ જગ્યાએ બંનેનો મેળ પડતો નથી. મેળ ના પડતો હોય તો મજા ના આવે. યાર મજા ના આવે મતલબ કે આપણને અહીંયા સોલ્યુશન મળશે નહીં. બીકોઝ આ લાઈન એમ કહે છે કે આમ જાઓ, આ લાઈન કહે છે આમ જાઓ. કોઈ જગ્યાએ બંનેનો મિલાપ થવાનો નથી. બંને પેરેલલ લાઈન છે. કેમ પેરેલલ લાઈન છે? બંનેનો સ્લોપ સેમ છે. જો x + y બંનેનો ઢાળ સરખો છે, અને એક નીચે જવાનું કહે છે, એક ઉપર જવાનું કહે છે, તો ના મેળ પડે. કહી દો ને ટાટા બાય બાય. શું ફાઇન્ડ કરવાનું કીધું છે? પ્રોબેબિલિટી ઓફ b with respect to a. તો લખાશે પ્રોબેબિલિટી ઓફ b intersection a upon probability of a. b intersection a આપ્યું 4/13, તો 4/13 મૂકી દઈએ, અને a આપણને આપ્યું 7/13, તો 7/13 મૂકી દઈએ. 7/13 આપણે કેન્સલ થઈ જાય. 4/7 તમારો આન્સર છે. બરાબર? આ ઇક્વેશન ખબર હોવી જોઈએ. કન્ડિશનલ પ્રોબેબિલિટી, શરતી સંભાવના, કન્ડિશનલ પ્રોબેબિલિટી. ઓકે, a and b આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. ભાઈ નિરપેક્ષ ઘટનાઓ છે. તો પહેલા તો આ ઇક્વેશન મૂકી દઈએ. a with respect to b ને શું કહીશું આપણે? a intersection b
અપોન પ્રોબેબિલિટી ઓફ બી. હવે આને શું લખાય? P of A into P of B લખાય અપોન P of B લખાય. આ P of B કેન્સલ થઈ જાય, P of A આન્સર છે. બીકોઝ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કીધું છે આપણને નિરપેક્ષ ઘટનાઓ કીધી છે, તો નિરપેક્ષ ઘટનાઓની અંદર P of A છેદ B એટલે કે P of A ઇન્ટરસેક્શન B બરાબર P of A into P of B આપણે લખી શકીએ. ઓકે, નેક્સ્ટ. 2 child in a family given that at least one child is boy. બરોબર? તો એક કુટુંબમાં 2 બાળકો છે, ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપેલ હોય, તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. એક ફેમિલી છે, પહેલા આપણે શોધી કાઢીએ સેમ્પલ સ્પેસ નિર્દેશાવકાશ, એટલે કે એક બોય એક ગર્લ, ગર્લ બોય, બોય બોય અને ગર્લ બોય, મોય 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 મોય. આ કન્ડિશનલ પ્રોબેબિલિટી છે given that at least one child is boy. તો at least one child is boy મતલબ કે ઓછામાં ઓછો એક છોકરો, ઓછામાં ઓછું એક બાળક છોકરો હોવો જોઈએ. એવા કેટલા છે? 1 2 ને 3, તો નીચે આવી જાય 3. એ ફિક્સ થઈ ગયું. કન્ડિશનલ પ્રોબેબિલિટી, શરતી સંભાવના શું કીધું છે કે ઓછામાં ઓછો એક બાળક તો છોકરો હોવો જ જોઈએ, તો 2 છોકરા હોય એની સંભાવના શોધો. તો ઓછામાં ઓછો એક હોવો જોઈએ એવા કેટલા છે? 3 છે. અને બંને છોકરા હોય એવા કેટલા છે? 1. તો એ ઉપર આવી જશે 1/3. 1/3 તમારો આન્સર છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ એમસીક્યુ કર્યા. આઈ હોપ સો કે તમારા લોકોને એમસીક્યુમાં મજા આવી હશે. મજા આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને યસ તમારા ગ્રુપમાં જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો. મોસ્ટ વેલકમ. ચિંતન અખાણી સરની જાગૃત આવાસ ચેનલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ.